આભાર માનીએ છીએ। આજે દુઃખ સહન સપ્તાહના બીજા દિવસે આપણે પ્રભુના ચરણોમાં નમી શક્યા અને સુંદર સંગત આપણને પ્રાપ્ત થઈ, એના માટે પ્રભુના નામની સ્તુતિ કરીએ છીએ। ગઈકાલે મેં જણાવ્યું હતું એ પ્રમાણે આ અઠવાડિયા દરમિયાન, દુઃખ સહન સપ્તાહના અઠવાડિયા દરમિયાન પ્રભુના જીવનમાં જે બનાવો બન્યા અને જે બાબતોનું વર્ણન પ્રભુના વચનમાં એ છેલ્લા અઠવાડિયાનું કરવામાં આવ્યું છે, એમાંથી આપણે પ્રભુના વચનમાંથી કેટલીક બાબતો શીખવા માગીએ છીએ। અને એટલા માટે ગઈકાલે પણ આપણે એ જ પ્રમાણે મંદિરના શુદ્ધિકરણના વિશે પ્રભુના વચનમાંથી જોઈ ગયા અને આજે જે શુદ્ધિકરણ કર્યું એના બીજા દિવસે જે બધી બીનાઓ બની રહી છે પ્રભુની સાથે યરુશાલેમના મંદિરની અંદર જ, અને એના સંદર્ભમાં જે બધી બાબતો લખી છે અને માથીની સુવાર્તા એનો 22મો અધ્યાય અને 15 થી 22 કલમ આપણે વાંચી, અને આ શાસ્ત્રપાઠ પણ આપણા માટે કંઈ નવો નથી, બરાબર। પ્રભુને પ્રશ્ન પૂછવામાં આવે છે અને એ પ્રશ્નના સંદર્ભમાં પછી પ્રભુ કહે છે કે સિક્કો લાવો। દિનાર એ સમયનું નાણું હતું ને એ સિક્કો મંગાવે છે અને એ સિક્કો જોઈને પછી પ્રશ્ન પૂછે છે, અને એ પ્રમાણે પછી ત્યાં આગળ લખ્યું છે કે એ સાંભળીને બધા અચરજ થયા અને તેને મૂકીને ચાલ્યા ગયા। હવે આ જે આખી બીના બને છે એની આસપાસની જે બધી બીનાઓ ને એમાં પ્રભુ ખાસ કરીને કેટલીક બાબતો દ્રષ્ટાંતના સ્વરૂપમાં આ ધાર્મિક આગેવાનોને કહી રહ્યા છે। એ બધી બાબતોના પ્રકાશમાં આપણે આ જે બીના બની એને સમજવા માગીએ છીએ। માથીની સુવાર્તા એના 21મા અધ્યાયમાં પહેલી કલમથી આગળ ઈસુનો વિજયવંત પ્રવેશનું વર્ણન ત્યાં કરવામાં આવ્યું છે યરુશાલેમમાં ખજૂરીની ડાળીઓની સાથે। હવે પાસ્કાનું જે અર્પણ ચડાવવામાં આવે એ અર્પણ જ્યારે ચડાવવાનું હોય એના 4 દિવસ પહેલા, એટલે કે 10મા દિવસે, 14મા દિવસે અર્પણ ચડાવવાનું હોય, 10મા દિવસે એ પાસ્કાના અર્પણને યરુશાલેમમાં લઈને આવવામાં આવે। બધા લોકો પોતપોતાનું જે હલવાન હોય, જે અર્પણ હોય એને લઈને આવે અને પછી એ 4 દિવસ સુધી એ અર્પણને પારખવામાં આવે, એમાં કોઈ ખોટ કે કોઈ ક્ષતિ, કોઈ ખામી નથી ને, કે જેથી એને જ્યારે દેવની આગળ ચડાવવામાં આવે ત્યારે એ સંપૂર્ણ માલુમ પડે ને ઈશ્વર એને માન્ય કરે। અને એટલા માટે 4 દિવસ સુધી આ જે હલવાન છે એની ચકાસણી કરવામાં આવે કે એનામાં કોઈ દોષ નથી, કોઈ ખોટ કે કોઈ ઉણપ નથી। હવે ઈસુ એ જે દિવસે પાસ્કાના હલવાનને શહેરમાં લઈને આવવામાં આવે, યરુશાલેમમાં લઈને, એ દિવસે પોતે પાસ્કાના હલવાન તરીકે વાજતે ગાજતે એ ખજૂરીની ડાળીઓની સાથે યરુશાલેમમાં આવે છે। અને પછી આ 4 દિવસ સુધી ઈસુની પરીક્ષા જાણે કે મંદિરની અંદર ધાર્મિક આગેવાનો દ્વારા કરવામાં આવે છે। કેટલા બધા પ્રશ્નો એક પછી એક ઈસુને પૂછવામાં આવે છે। કોઈક રીતે ઈસુમાં કોઈક ખામી મળે, કોઈક દોષ મળે, કોઈક રીતે અમે એમને ફસાવીએ અને એમને અમે મારી નાખીએ, અને એટલે એક પછી એક કેટલા બધા પ્રશ્નો ત્યાં પૂછવામાં આવે છે। અને અહીંયા 21મા અધ્યાયમાં 18મી કલમથી આગળ જે ગઈકાલે આપણે મંદિર અને પછી અંજીરી સુકાઈ ગઈ એની વાત જોઈ, એના પછી આ બધા પ્રશ્નોની શરૂઆત થાય છે અને એની સાથે સાથે ઈસુ એ કેટલીક બાબતો એમને પણ શીખવતા જાય છે અને એનું વર્ણન ત્યાં આપણે જોઈએ છે। માથીની સુવાર્તા એનો 21મો અધ્યાય કાઢીએ અને ત્યાં 18મી કલમમાં તમે જુઓ, નગરમાં પાછો આવતા તે ભૂખ્યો થયો અને રસ્તાની કોરે અંજીરી જોઈને તેની પાસે ગયો અને ત્યાં કશું મળતું નથી ને એ આખું વર્ણન કર્યું। અને એ બધી બાબતો પછી 23મી કલમની અંદર ત્યાં એ પ્રમાણે કહે છે, માથી 21 અને 23, પછી મંદિરમાં આવીને તે બોધ કરતો હતો, એટલામાં મુખ્ય યાજકોએ તથા લોકોના વડીલોએ તેની પાસે આવીને કહ્યું કે તું કયા અધિકારથી એ કામ કરે છે અને એ અધિકાર તને કોણે આપ્યો? આ બધા તમે જે કામો કરી રહ્યા છો એ કયા અધિકારથી કરો છો? કોણે તમને અધિકાર આપ્યો? તમે જાતે ને જાતે બની બેઠા? તમારી પાસે એની કોઈ લાયકાત છે? અમે શાસ્ત્રીઓ અને ફરોશીઓ અને યાજકો એ એમને નથી બની બેઠા, અમે લોકોના વડીલો એ એમને નથી બન્યા, અમે એની માટે યોગ્ય લાયકાત મેળવી છે, યોગ્ય તાલીમ મેળવી છે, યોગ્ય શિક્ષણ લીધું છે અને અમને એ અધિકાર આપવામાં આવ્યો છે। તમે કયા અધિકારથી કરો છો? તમને કોણે અધિકાર આપ્યો? કઈ તાલીમ લીધી? કોણે શિક્ષણ આપ્યું? તમે કેમના ગુરુ બની ગયા? તમે કેમના લોકોની આગળ પ્રબોધક બની ગયા, રાબ્બી બની ગયા? અને એ પ્રશ્ન લઈને આવે છે અને ત્યાર પછી ત્યાં પ્રભુ સામે એક પ્રશ્ન પૂછે છે કે પહેલા મારા પ્રશ્નનો જવાબ આપો, પછી હું તમને જવાબ આપીશ। અને ત્યાં યોહાન બાપ્તિસ્મીની વાત પ્રભુ કરે છે અને તે એ પ્રમાણે ત્યાં લખવામાં આવ્યું છે કે યોહાને જે બાપ્તિસ્મા કર્યું એ ક્યાંથી હતું? આકાશથી કે માણસથી? 25મી કલમની અંદર
અને પછી એ લોકો જવાબ નથી આપી શકતા, કેમ કે જો આકાશથી કહે તો આકાશથી બાપ્તિસ્મા હતું તો તમે કેમ સ્વીકાર ના કર્યો, અને જો માણસથી હતું તો પણ એ લોકો બંને જગ્યાએ એ લોકો ફસાય ને એ બધી બાબત ત્યાં લખી છે. અને એટલા માટે પછી એ લોકો કહે છે કે અમે નથી જાણતા. 27મી કલમની અંદર પછી તેઓએ ઈસુનો ઉત્તર દીધો કે અમે નથી જાણતા, પણ તેઓએ કહ્યું કે હું કયા અધિકારથી એ કામો કરું છું એ પણ હું તમને નથી કહેતો. અને હવે ઈસુ ખ્રિસ્ત એમને કેટલીક બાબતો જણાવી રહ્યા છે કે તમે શું કરવા જોઈતા હતા અને શું કરી રહ્યા છો. તમારી પાસે ઈશ્વરની શું અપેક્ષા હતી અને તમે એનાથી કંઈક ઊંધું જ કરી રહ્યા છો. પ્રભુ તમને કોઈક બાબત માટે બોલાવી રહ્યા છે, પણ તમે જાણે એમનાથી દૂર ને દૂર જઈ રહ્યા છો. અને એના સંદર્ભમાં પ્રભુ કેટલીક બાબતો ત્યાં કહે છે. તમે જુઓ 28મી કલમથી આગળ. પણ તમે શું ધારો છો? એક જણને 2 દીકરા હતા અને તેણે પહેલાની પાસે આવીને કહ્યું કે દીકરા, તું આજ દ્રાક્ષાવાડીમાં જઈને કામ કર. ત્યારે તેણે ઉત્તર દીધો કે હું નથી જવાનો. તો પણ પછીથી તે પસ્તાઈને ગયો. અને બીજાની પાસે આવીને તેણે તેમ જ કહ્યું. ત્યારે તેણે ઉત્તર દીધો, સાહેબ, હું જાઉં છું. તો પણ તે ગયો નહીં. તો તે બંનેમાંથી કોણે બાપની ઈચ્છા પ્રમાણે કર્યું તે તેઓને કહે છે કે પહેલાએ. ઈસુ તેઓને કહે છે કે હું તમને ખચીત કહું છું કે દાણીઓ તથા કસબણો તમારી અગાઉ દેવના રાજ્યમાં જાય છે. કેમ કે યોહાન ન્યાયને માર્ગે તમારી પાસે આવ્યો તો પણ તમે તેનો વિશ્વાસ કર્યો નહીં, પણ દાણીઓએ તથા કસબણોએ તેની પર વિશ્વાસ કર્યો, અને એ જોયા પછી પણ તમે પસ્તાવો કર્યો નહીં કે તમે તેના પર વિશ્વાસ કર્યો નહીં. 2 દીકરા. પહેલા મોટા દીકરાને કહે છે તું જઈને ખેતરમાં કામ કર. એ ના પાડે છે, પણ પછી પસ્તાય છે અને કહે છે ભલે મેં ના પાડી પણ મારા બાપે મને કીધું છે તો મારે એ કરવું જ જોઈએ, અને એટલા માટે એ કામ કરવા જાય છે. બીજા દીકરાને કહે છે કે તું કર. એ કહે છે કે હા હું જઈને કરીશ, પણ પછી જતો નથી. અને અહીંયા પ્રભુ એ ધાર્મિક આગેવાનોને એ બાબત કહી રહ્યા છે. તમને તેડવામાં આવ્યા, તમને પસંદ કરવામાં આવ્યા, બાપે તમને પસંદ કર્યા કે તમે જઈને એમની દ્રાક્ષાવાડીમાં કામ કરો. તમે હા પાડી કે અમે જઈશું ને અમે કરીશું, પણ તમે શું કરો છો? હા તો પાડી કે કરીશું, પણ કરો છો ખરા? એ પ્રશ્ન છે. જ્યારે દાણીઓ ને કસબણો, જેમની કોઈ વિસાત નથી, જેમને કશું ગણવામાં નથી આવતા, એ લોકો હવે જઈને એ કામ કરે છે. ત્યાર પછી બીજી બાબત પ્રભુ ત્યાં 33મી કલમથી કહે છે, માથી 21 અને 33. હવે બીજું દ્રષ્ટાંત સાંભળો. એક ઘરધણી હતો અને એણે એક દ્રાક્ષાવાડી રોપીને આસપાસ વાડ કરીને તેમાં દ્રાક્ષાનો કુંડ ખોદ્યો અને બુરજ બનાવ્યો અને ખેડૂતોને તે ઇજારે આપી ને તે પરદેશ ગયો. અને પછી ફળની ઋતુ પાસે આવી ત્યારે તે ફળ લેવા સારું પોતાના ચાકરોને તે ખેડૂતોની પાસે મોકલ્યા, અને ખેડૂતોએ ચાકરોને પકડીને માર માર્યો અને બીજાને મારી નાખ્યો ને ત્રીજાને પથ્થરે માર્યો. વળી તેણે પહેલા કરતા બીજા વધારે ચાકરોને મોકલ્યા, પણ તેઓને પણ એમ જ કર્યું. પાછળથી તેણે પોતાના દીકરાઓને તેઓની પાસે મોકલીને કહ્યું કે તેઓ મારા દીકરાની અદબ રાખશે. પણ ખેડૂતોએ દીકરાને જોઈને માહે કહ્યું કે એ તો વારસ છે, ચાલો આપણે તેને મારી નાખીએ ને એનો વારસો લઈ લઈએ. અને તેઓએ તેને પકડ્યો અને દ્રાક્ષાવાડીમાંથી બહાર કાઢીને તેને મારી નાખ્યો. એ માટે જ્યારે દ્રાક્ષાવાડીનો ધણી આવશે ત્યારે તે ખેડૂતોને તે શું કરશે? તે તેઓને કહે છે કે તે દુષ્ટોનો તે પૂરેપૂરો નાશ કરશે, અને એવા બીજા ખેડૂતો કે જેઓ ઋતુએ તેને ફળ પહોંચાડે તેઓને દ્રાક્ષાવાડી તે ઇજારે આપશે. અહીંયા ફરી પ્રભુ બીજા દ્રષ્ટાંતમાં એવી જ બાબત કહે છે. તમને મેં ખેડૂતો તરીકે મારી દ્રાક્ષાવાડીમાં મૂક્યા. તમારું કામ શું હતું? ફળ આવે એ ફળ મને પહોંચાડવાનું. તમારે મને આધીન રહીને કામ કરવાનું હતું. હું માલિક છું, હું ધણી છું, તમે ખેડૂતો છો, તમે ચાકરો છો. તમારે મને આપવાનું હતું, કારણ કે એ મેં તમને સોંપ્યું હતું. એની માલિકી મારી છે. તમને તો ખાલી કારભારી તરીકે જાણે ત્યાં મૂક્યા હતા, પણ તમે તો પડાવી લેવાનો વિચાર કર્યો, છીનવી લેવાનો વિચાર કર્યો. તમને માલિક જોઈતા નથી, તમને પ્રભુ ગમતા નથી, તમને પ્રભુની આગળ હિસાબ આપવો એ ગમતું નથી. અમે જ કેમ માલિક ના બની જઈએ? અને ત્યાં ફરીથી આ લોકો સમજે છે કે આ પ્રભુ અમને કહી રહ્યા છે, અમારી વાત કરી રહ્યા છે, કેમ કે એમને પણ એમના હૃદયમાં ખબર છે કે અમે શું કરીએ છીએ.
આગળ ફરી એવી જ બાબત બને છે 22મા અધ્યાયમાં આપણે આવીએ તો ત્યાં પણ ફરીથી એ જ બાબત નોંધવામાં આવી છે અને ઈસુએ ફરીથી તેઓને દ્રષ્ટાંતમાં ઉત્તર દીધો કે આકાશનું રાજ્ય એક રાજાના જેવું છે જેણે પોતાના દીકરાના લગ્નનું જમણ કર્યું અને પછી એ લગ્ન જમણમાં બધાને આમંત્રણ આપવામાં આવ્યું ને એક પછી એક બધા બહાના કાઢે છે અને ત્યાં આવતા નથી અને પછી જ્યાંથી જતા રહે છે એ બધી બાબતનું આખું વર્ણન ત્યાં કરવામાં આવ્યું છે અને 6ઠ્ઠી કલમમાં કહે છે 22મો અધ્યાયને 6ઠ્ઠી કલમ અને બાકીના હોય તેના ચાકરોને પકડ્યા ને તેમનું અપમાન કરીને તેને મારી નાખ્યા અને એથી રાજા ગુસ્સે થયો ને તેણે પોતાનું લશ્કર મોકલીને એ ખૂનીઓનો નાશ કર્યો જેમને લગ્ન જમણમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું એ લોકોનો નાશ કરવામાં આવ્યો કારણ કે એમણે ચાકરોને મારી નાખ્યા અને ત્યાર પછી લખ્યું છે તેઓનું નગર બાળી નાખ્યું અને પછી તે પોતાના ચાકરોને કહે છે કે હવે લગ્નનું જમણ તૈયાર છે ખરું પણ નોતરેલાઓ યોગ્ય ન હતા એ માટે તમે રસ્તાઓના નાકા પર જાઓ અને જેટલા તમને મળે તેઓને લગ્નમાં બોલાવો અને પછી બધાને બોલાવી લાવવામાં આવે છે ત્યાં રસ્તાઓમાં જઈને ભલા ભૂંડા જેટલા તેઓને મળ્યા તે સર્વને એકઠા કર્યા અને પછી એ બધાની આગળ પાછું બીજું એક લખ્યું છે 11મી કલમની અંદર ત્યાં લગ્નનો પોશાક પહેરેલા વગરનો એક જણને દીઠો અને ત્યારે કહે છે કે પોશાક વગર કેમ આવ્યો છે અને એને પછી ત્યાં બહારના અંધકારમાં ફેંકી દેવાની વાત કરે છે કે જ્યાં રડવું અને દાંત પીછું થશે તેડેલા ઘણા છે પણ પસંદ કરેલા થોડા છે અહીંયા ફરીથી પ્રભુ એ જ બાબત કહે છે તમને મેં તેડ્યા હતા મારા દીકરાના લગ્ન જમણમાં તમને નોતરું આપ્યું હતું તમને પસંદ કર્યા હતા તમને બોલાવ્યા હતા પણ તમે નકારી કાઢ્યું એક પછી એક પ્રભુ દરેક જગ્યાએ આ ધાર્મિક આગેવાનોને શાસ્ત્રીઓને ફરોશોને એ બાબત સંભળાવી રહ્યા છે કહી રહ્યા છે કે તમને મેં પસંદ કર્યા છે તમને મેં તેડ્યા છે તમને મેં મારી દ્રાક્ષાવાડીની જવાબદારી સોંપી છે કે તમે એને યોગ્ય રખેવાળી કરો તમને મારા દીકરાના લગ્ન જમણમાં આમંત્રણ આપ્યું છે તમે મારા છો મને આધીન હોવા જોઈએ તમારે મને હિસાબ આપવાનો છે પણ તમે એનાથી એકદમ વિરુદ્ધના કામો કરી રહ્યા છો એકદમ વિપરીત ઊંધા કામ કરી રહ્યા છો તમે તમારા માલિકને તમારા બાપને તમારા ધણીને તમારા રાજાને નકારી કાઢો છો એને ગણકારતા નથી એનું અપમાન કરો છો અને આ બધી પરિસ્થિતિની અંદર હવે આપણે જે શાસ્ત્રપાઠ વાંચ્યો 15મી કલમથી 22મી કલમ સુધી અને ત્યાં પછી ફરીથી આ લોકો ઈસુને ફસાવવા માટે એક પ્રયત્ન કરે છે અને એક પ્રશ્ન પૂછે છે ને આપણે હવે સમજીએ હવે તેને શી રીતે વાતમાં સપડાવીએ એ સંબંધી ફરોશીઓએ જઈને મનસૂબો કર્યો અને પછી તેઓએ પોતાના શિષ્યોને અને હેરોદિયો સુદ્ધા તેની પાસે મોકલાવીને કહેવડાવ્યું કે ઉપદેશક અમે જાણીએ છીએ કે તું સારો છે અને સચ્ચાઈથી દેવનો માર્ગ શીખાડે છે તો તું કોઈની દરકાર કરતો નથી કેમ કે માણસનું મોં તું નથી રાખતો બે વર્ગના માણસોને ત્યાં આ લોકો મોકલે છે ત્યાં જ આપણે 15મી કલમમાં વાંચીએ પ્રમાણે ફરોશીઓએ જઈને મનસૂબો કર્યો અને ફરોશીઓએ એમના શિષ્યોને કે જે લોકો ધાર્મિક જે આખી એમની ધાર્મિક માળખું હતું એની સાથે બંધાયેલા હતા ફરોશીઓના શિષ્યો ધાર્મિક આગેવાનો અને સાથે બીજા છે હેરોદિયો રાજકીય આગેવાનો ધાર્મિક લોકો અને રાજકીય લોકો બંનેને ભેગા કરીને મોકલે છે કારણ કે પ્રશ્ન એવો પૂછવાનો છે જેનો ગમે તે બાજુ જવાબ આપે ધાર્મિકતા બાજુ જવાબ આપશે તો રાજકીય લોકો ફરી વળશે રાજકીય રીતે જવાબ આપશે તો ધાર્મિક લોકો ઈસુને ફસાવશે બંને બાજુથી ઈસુને પકડી શકાય અને એટલે બંને પ્રકારના લોકો ત્યાં આપણે જોઈએ છે અને ત્યાં પછી એ લોકો આવીને ઈસુની આગળ સારી સારી વાતો કરે છે કે તું કોઈનું મોં નથી રાખતો અને તું સાચું શિક્ષણ આપે છે વગેરે બાબતો અને 17મી કલમમાં માટે તું શું ધારે છે કૈસરને કર આપવો ઉચિત છે કે નહીં તે અમને કહે કૈસર સીઝર રોમનો સમ્રાટ અને રોમન હુકુમતની નીચે યહૂદી લોકો જીવી રહ્યા છે હવે અહીંયા જે પરિસ્થિતિ હતી કરના સંદર્ભમાં રોમન લોકોએ યહૂદી લોકોને જ કર ઉઘરાવવાની નોકરીમાં રાખ્યા હતા દાણીઓ તરીકે જે રીતે જાખી દાણી હતો માથી ઈસુ ખ્રિસ્તના શિષ્ય એ પણ દાણી હતા આવા દાણીઓને કર ઉઘરાવવા માટે રોમન સરકારે નિમેલા હતા યહૂદી લોકો માથી ને જાખી બંને યહૂદી જ હતા પણ કામ રોમન સરકારનું કરતા હતા એ લોકો જાણે છે કે આ રોમન સરકારે અમને ને અમારા લોકોને ગુલામ બનાવ્યા છે એ લોકો અમારું શોષણ કરી રહ્યા છે અમને દબાવી રહ્યા છે અમને લૂંટી રહ્યા છે કર દ્વારા તેમ છતાંય એમને વ્યક્તિગત ફાયદો થાય છે
કારણ કે ઝાંખીના સંદર્ભમાં ત્યાં એ બધી બાબતો નોંધી છે કે એ લોકો જેટલું ઉઘરાવવું જોઈએ કર એનાથી વધારે ઉઘરાવતા હતા. એટલે રોમન સરકારને જેટલો જમા કરાવવાનો એટલો કરાવવાનો અને ઉપરનો છે પોતાની પાસે રાખવાનો. અને એટલે રોમન સરકાર તો લૂંટતી હતી, પણ આ દાણીઓ એનાથી વધારે લૂંટતા હતા. અને એટલા માટે દાણીઓને યહૂદી સમાજની અંદર માનથી જોવામાં નતા આવતા, એમને અપમાનિત કરવામાં આવતા હતા, નીચી નજરે એમને જોવામાં આવતા હતા. હવે ઈસુને જ્યારે પ્રશ્ન પૂછે છે કે કૈસરને કર આપવો કે નહીં, જો ઈસુ કહે કે કૈસર એ તો રાજા છે, એમની સરકાર છે, એમનું રાજ ચાલે છે, તો એમને કર આપવો જ જોઈએ ને. તો પછી ધાર્મિક લોકો એ ઈસુને આ દાણીઓની કેટેગરીમાં મૂકી દે. આ તો દાણીઓના જેવો છે યહૂદી, પોતાને રાબી કેવડાવે છે, પણ પેલા દાણીઓની માફક રોમન સરકારનો પક્ષ લે છે, એમને બધું ચૂકવી આપવાની વાત કરે છે. અને એટલા માટે આપણા નિયમશાસ્ત્રનો ગુનેગાર છે, આપણા ધર્મનો ગુનેગાર છે. આપણે એને સજા કરીએ. અને જો ઈસુ કહે કે ના એમને કર નથી આપવાનો, તો હેરોદીઓ ત્યાં હતા જ, એ લોકો પછી ઈસુનો એમની બાજુથી રાજકીય રીતે વાંક પાડે. એ કૈસરને ફરિયાદ કરે કે આ માણસ છે એ તમારી વિરુદ્ધ યહૂદી લોકોને ચડાવી રહ્યા છે અને હવે વિદ્રોહ કરાવવાનો પ્રયત્ન કરે છે, અને રોમન સરકારની સામે, રોમન સમ્રાટની સામે આ લોકો ઊભા થશે અને પછી રોમન સામ્રાજ્યને ઉથલાવી પાડવાના પ્રયત્નો કરશે. અને એટલા માટે ઈસુની કોઈ વ્યવસ્થા કરો, એમને મારી નાખો. એટલે કાં તો ધાર્મિક લોકો દ્વારા ઈસુને મારી નાખવામાં આવે, કાં તો રાજકીય લોકો દ્વારા, બંને બાજુથી કોઈક રીતે ઈસુને મારી નાખવામાં આવે. અને આવી પરિસ્થિતિની અંદર ઈસુ જે જવાબ આપે છે એ ઉપર પાછળ જે 21મા અધ્યાયથી આપણે બધા દ્રષ્ટાંતોમાં પ્રભુએ જે બાબત કહી એ જ અહીંયા પ્રભુ એમને ફરીથી સમજાવે છે, અને બહુ અજાયબ રીતે સમજાવે છે, જે આપણે સમજવા માંગીએ છીએ. અહીંયા પ્રભુ એ પ્રમાણે કહે છે 18મી કલમની અંદર, પણ ઈસુએ તેઓની ભૂંડાઈ જાણીને કહ્યું કે ઓ ઢોંગીઓ, તમે મારું પરીક્ષણ કેમ કરો છો? કરનું નાણું મને દેખાડો. અને ત્યારે તેઓ 1 દિનાર તેની પાસે લાવ્યા. ઓ ઢોંગીઓ, તમે મારું પરીક્ષણ કેમ કરો છો? અત્યાર સુધી આટલી બધી વાતો મેં તમને જે કહી, દીકરાની વાત કરી કે જે કહે છે કે હું કામ કરીશ પણ નથી કરતો, અને બીજો દીકરો કે જે કહે છે કે નહીં કરું તેમ છતાંય પસ્તાય છે અને પછી કામ કરવા જાય છે. ત્યાં મેં તમને સમજાવ્યું કે તમારે શું કરવું જોઈએ, તમારે કયા રસ્તે ચાલવું જોઈએ. દ્રાક્ષાવાળીનું દ્રષ્ટાંત કીધું કે જ્યાં તમને ખેડૂતો તરીકે જવાબદારી સોંપી છે કે તમે એની રખેવાળી કરો ને એના ફળ આવે ને ફળ મારા સુધી પહોંચાડો, પણ ત્યાં તમે નથી કરતા, ત્યારે ત્યાં તમને સમજાવું છું કે તમારે આવું કરવું જોઈએ, આવું ના કરવું જોઈએ. લગ્ન જમણનું દ્રષ્ટાંત કહું છું કે મારા દીકરાના લગ્નના જમણમાં તમને નોતર્યા છે. આટલું બધું શિક્ષણ આપું છું કે તમારે શું કરવું જોઈએ, તેમ છતાં હજુ તમે તમારા ઢોંગમાં જ છો. પથ્થર પર પાણી જેવું, કોઈ અસર જ નથી થતી. અને પરિસ્થિતિ પ્રભુના લોકોની આવી જ હોય છે. ખ્રિસ્તી લોકોની, ખ્રિસ્તી મંડળીઓની પરિસ્થિતિ આવી જ હોય છે. વર્ષો વર્ષ પ્રભુ મંદિરમાં જઈએ છે, કેટલી બધી અલગ અલગ બહાર મિટિંગોમાં જઈએ છે, કેટલા બધા સંદેશાઓ સાંભળ્યા, કેટલા બધા લોકોએ કદાચ 50 ને 100 વાર બાઇબલ વાંચી કાઢ્યું. અમુક લોકો એવો દાવો કરે છે કે આખું બાઇબલ મોઢે કરી નાખ્યું, બધું બહુ કરી નાખ્યું. અત્યારે બધાએ 40 ઉપવાસો બી કર્યા હશે, ઘણા બધાએ પ્રાર્થનાઓ કરીએ છે, દાન આપીએ છે, આ કરીએ તે બધું કરીએ છે, પણ પરિસ્થિતિ તો આપણા જીવનની એની એ જ, કશો ફેર ના પડે. બહારથી બધું કરીએ છીએ આ શાસ્ત્રીઓના ફરોશીઓની જેમ, પણ અંદર તો એનો એ જ પથ્થર, ઢોંગી જીવન જીવવાનું. બહારથી ખ્રિસ્તી દેખાય પણ હૃદય ખ્રિસ્તી ના હોય. બહારથી બહુ સરસ ઉજળા વસ્ત્રો પહેરીને ફરીએ, પણ આપણા હૃદયો એ ગંધાતા ચીથડા સમાન, જે બાબત જૂના કરારમાં નોંધવામાં આવી છે. અને એવા જીવનો, અને વારંવાર પ્રભુ એમાં શીખવાડીએ જાય છે, સમજાવીએ જાય છે, એક પછી એક તક આપીએ જાય છે
તમારું તેડું શું છે, તમને શા માટે મેં બનાવ્યા છે, તમારો હેતુ શું છે, એ એક પછી એક કેટલી બધી વખત પ્રભુ જણાવે છે. આટલા વર્ષો દરમિયાન કેટલી બધી તકો પ્રભુએ આપી, પણ ફેર શું પડ્યો? જીવનમાં ફેર શું પડ્યો? અત્યારે ઈસ્ટર સુધી આ બધું ચાલશે ખરું, પણ ઈસ્ટર પછી એક કોરોનાનો સમય પણ હતો ને, લોકડાઉનનો સમય. ત્યારે બધાને સવાર સાંજ પ્રાર્થના કરવાનો અને મિટિંગોમાં બેસવાનો અને ઘરમાં બાઇબલ વાંચવાનો અને આખો દિવસ પ્રભુ 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 થઈ ગયું હતું. અને પછી જ્યારે બધું પૂરું થયું ને બધું શરૂ થઈ ગયું જીવન, નોકરી ધંધા ચાલુ થઈ ગયા, હવે કેટલું પ્રભુ થાય છે? ખાલી થોડા સમય માટે જરૂર પૂરતા પ્રભુને યાદ કરવાના, જરૂર પૂરતો પ્રભુનો ઉપયોગ કરવાનો. બાકી હૃદય તો એના એ જ રહે, જીવન તો એના એ જ રહે, એમાં કોઈ બદલાણ નહીં આવે. આ શાસ્ત્રીઓ અને ફરોશીઓની આવી જ પરિસ્થિતિ. આટલું બધું શિક્ષણ આપે, આટલું બધું સમજાવે. ગઈકાલે જે અંજીરીના દ્રષ્ટાંતની વાત કરી એમાં પણ એ શું બાબત આપણે જોઈ, લુકની સુવાર્તાના 13મા અધ્યાયમાં, 3 વર્ષથી હું ફળ શોધું છું. 3 વર્ષથી મહેનત કરું છું, પણ અંજીરી હજુ એ ફળ નથી આપતી, એને કાપીને ફેંકી દો. અને અહીંયા આ શાસ્ત્રીઓ, ફરોશીઓ, આગેવાનો આવી જ પરિસ્થિતિ. એટલા માટે છેવટે પ્રભુ કહે છે, ઓ ઢોંગીઓ, તમે મારું પરીક્ષણ કેમ કરો છો? હું તમને તેડી રહ્યો છું, બોલાવી રહ્યો છું, અને તમે સામે મારું પરીક્ષણ જ કરીએ જાઓ છો. અને અહીંયા છેલ્લી એક તક પ્રભુ આપે છે. આ છેલ્લી તક છે એટલા માટે બહુ મહત્વની છે એને સમજવી. અને ત્યાર પછી આગળ શું બને છે આપણે થોડું કહીશ, બાકી વધારે ઊંડાણમાં આપણે આવતીકાલે જોઈશું. પણ અહીંયા જે છેલ્લી બાબત પ્રભુ કહે છે, એક દિનાર તેની પાસે લાવ્યા ત્યારે 20મી કલમની અંદર તે તેઓને કહે છે કે આ સુરત તથા લેખ કોના છે? તેઓ તેને કહે છે કે કૈસરના. ત્યારે તે તેઓને કહે છે કે જે કૈસરના તે કૈસરને, તથા જે દેવના તે દેવને ભરી આપો. આ સિક્કો તમે લાયા છો, એ સિક્કા ઉપર કોની છાપ છે, કોની સુરત છે? એ કહે છે કે કૈસરની. તો જે કૈસરનું છે એ જઈને કૈસરને આપી આવો. હવે પ્રભુને જો પૈસા જોઈતા હોત, ત્યાં એકેય સિક્કો એવો નહોતો કે જેની પર કૈસરની છાપ નથી. જે દેવને આપવાના એની ઉપર કોઈ અલગ છાપ મારેલી હતી એવું નથી. સિક્કા બધા એક સરખા જ હોય. બધા સિક્કા પર, બધા પૈસા ઉપર કૈસરની જ સુરત હતી. હવે પ્રભુ કહે છે કે જે કૈસરનું છે કૈસરને આપી આવો, એ એમને આપી દો. એનો અર્થ કે પ્રભુને પૈસા નથી જોઈતા, પ્રભુને તમારા સિક્કા નથી જોઈતા. પણ પાછળ પ્રભુ ઉમેરે છે, જે દેવનું છે એ દેવને ભરી આપો. દેવનું શું છે? દેવનું શું છે? સિક્કા તો બધા કૈસરના છે, એની ઉપર બધાની ઉપર કૈસરની સુરત છે. તો દેવનું શું છે? જો આ વાક્યને આખો અર્થ સમજીએ ને, ત્યાં મૂળ બાબત પ્રભુ શું કહે છે? કોની સુરત અને કોના લેખ છે? તો જવાબ શું આવે? આ સિક્કા ઉપર કૈસરની સુરત છે ને કૈસરનો લેખ છે. એટલે પ્રભુ શું કહે? જેની ઉપર કૈસરની સુરત છે ને કૈસરના લેખ છે એ કૈસરનું છે, એ કૈસરને આપી દો. પણ જેની ઉપર પ્રભુના સુરત, જેની ઉપર પ્રભુની દેવની સુરત છે ને જેની ઉપર દેવનો લેખ છે, એ દેવને આપી દો. અને એ કોણ છે? દેવની સુરત ક્યાં છે? ઉત્પત્તિના પુસ્તકના 2 અધ્યાયની અંદર આપણે આપણા સ્વરૂપ અને આપણી પ્રતિમા પ્રમાણે માણસ બનાવીએ. પ્રભુ એ લોકો અમને કહે છે, તમારામાં દેવની સુરત છે ને દેવની પ્રતિમા છે, તમે દેવને સોંપાઈ જાઓ. આ સિક્કા પર કૈસરની સુરત છે એની મારે જરૂર નથી, એ પૈસા મારે નથી જોઈતા. દેવને તમારા પૈસાની જરૂર નથી, એ જેના છે એને આપી દો. એની ઉપર જેની સુરત છે એને સોંપી દો. દેવને તો જેના પર એમની સુરત છે એ આપી દો, એ એમને સોંપી દો. તમારી ઉપર દેવની છાપ છે,
તમે દેવની પ્રતિમા છો તો તમે તમારી જાતને ઈશ્વરને આપી દો ને. એટલા માટે તો તમને જવાબદારી સોંપી. ઉત્પત્તિના પુસ્તકમાં પણ એ જવાબદારી સોંપી હતી ને. આખા સર્જનનો વહીવટ એ આદમને હવાના હાથમાં સોંપવામાં આવ્યો. એ લોકોને સંભાળવાનું હતું, એમને કારભાર આપવામાં આવ્યો હતો. ઇસરાયેલને દેવની દ્રાક્ષાવાળી, દેવની અંજીરી કારભાર એ એમને સોંપવામાં આવ્યો હતો. હિસાબ એમણે ઈશ્વરને આપવાનો હતો. અને એટલા માટે આગળના બધા જ દ્રષ્ટાંતોની અંદર પ્રભુ એમને વારંવાર એ બાબત કહે છે, તમે મારા છો, મને આધીન થાઓ, મને સોંપાઓ, મારો તમારા ઉપર અધિકાર છે. હું તમારો રાજા છું, હું તમારો પિતા છું, હું તમારો માલિક છું. નથી સમજતા. પ્રભુ છેવટે કહે છે, તમારામાં મારી સુરત ને મારી પ્રતિમા છે. મારે આ સિક્કા નથી જોઈતા, મને તમે જોઈએ છો. કેટલા જણ સોંપાવા માટે તૈયાર થાય? એ બહુ મોટો પ્રશ્ન છે. કેટલા જણ પોતાને પ્રભુના હાથમાં સોંપી દે? અહીંયા પરિસ્થિતિ એવી બને છે કે આ લોકો 22મી કલમમાં એ સાંભળીને તેઓ અચરજ થયા અને તેને મૂકીને ચાલ્યા ગયા. પ્રભુ એમને આમંત્રણ આપે છે, જેની પર દેવની સુરત ને પ્રતિમા છે એ દેવને સોંપાઈ જાઓ. પણ આ લોકો શું કરે છે? મૂકીને ચાલ્યા ગયા. એ તો નહીં બને, એ તો નહીં બને. કેમ? દેવને સોંપાઈ જઈએ તો અમારા હાથમાંથી વહીવટ જતો રહે. અધિકાર તો મારા હાથમાં જ રહેવો જોઈએ. હું ધારું એ જ થવું જોઈએ. શા માટે ઈશ્વરને સોંપાઈ જવાનું? અમારા કાયદા કાનૂનો ચાલશે, અમારા નિયમો ચાલશે. અને પરિસ્થિતિ એવી આવે છે 23મો અધ્યાય, અને ત્યાં પછી એક પ્રભુ એ એમના સંબંધમાં કેટલીક બાબતો કહે છે. અને ત્યાં 13મી કલમથી આગળ, ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે તમે લોકોની સામે આકાશનું રાજ્ય બંધ કરો છો. પછી 15મી કલમ, ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે એક શિષ્ય કરવા સારું તમે સમુદ્ર તથા પૃથ્વી ફરી વળો છો, અને તે થાય છે ત્યારે તમે તેને પોતા કરતા બમણો નરકનો દીકરો બનાવો છો. 16મી કલમ, ઓ આંધળા દોરનારાઓ, તમને અફસોસ છે, તમે કહો છો કે જો કોઈ મંદિરમાં સમ ખાય તો તેમાં કંઈ નહીં, પણ જો કોઈ મંદિરના સોનાના સમ ખાય તો તેથી તે બંધાયેલો છે. 23મી કલમ, ઓ શાસ્ત્રીઓના ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે ફુદીનાનો તથા સુવાનો તથા જીરાનો 10મો ભાગ તમે આપો છો, પણ નિયમશાસ્ત્રની મોટી મોટી વાતો એટલે ન્યાયકરણ તથા દયા તથા વિશ્વાસ તે તમે પડતા મૂક્યા છે. 24મી કલમ, ઓ આંધળા દોરનારાઓ, તમે મચ્છરને ગળી જાઓ છો, પણ મચ્છરને ગાળી કાઢો છો, પણ ઊંટને ગળી જાઓ છો. 25મી કલમ, ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે તમે થાળી વાટકો બહારથી સાફ કરો છો, પણ તેમની માહે જુલમ તથા અન્યાય ભરેલા છે. 27મી કલમ, ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે તમે દોડેલી કબરના જેવા છો. 29મી કલમ, ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો ને ન્યાયીઓથી કબરો શણગારો છો, અને કહો છો કે જો અમે અમારા બાપ દાદાઓના દિવસોમાં હોત તો તેઓની સાથે પ્રબોધકોના ખૂનમાં અમે ભાગ્યા ન થયા હોત, પણ પછી પાછળ તો તમે ઊંધું જ કરો છો. 37મી કલમ, ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકને મારી નાખનાર ને તારી પાસે મોકલાયેલાઓને પથ્થરે મારનાર. મરઘી પોતાના બચ્ચાને પાંખ તળે છુપાવે તેમ કેટલી વખત મેં તારા છોકરાને એકઠા કરવાનું ચાહ્યું, પણ તમે ચાહ્યું નહીં. તમે જુઓ, તમારે સારું મારું ઘર ઉજ્જળ મુકાયું છે, જેમ હું તમને કહું છું. કેમ કે હું તમને કહું છું કે જ્યાં સુધી તમે એમ નહીં કરો કે પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે, ત્યાં સુધી હવેથી તમે મને નહીં જ દેખશો. એક છેલ્લી તક પ્રભુએ આપી, જેની ઉપર દેવની સુરત, દેવનો લેખ, દેવની પ્રતિમા છે, એ દેવને આપી દો. એ લોકો મૂકીને ચાલ્યા ગયા, અને પછી ઈશ્વરે ન્યાય કરવાનું શરૂ કર્યું. એક પછી એક. તમને અફસોસ છે, તમે આંધળા દોરનારાઓ, તમે ધોળેલી કબરો જેવા,
તમે બીજાને નરકના ભાગીદાર બનાવનારા. અને છેલ્લે પછી કહે છે, જ્યાં સુધી તમે કબૂલ નહીં કરો પ્રભુને નામે જે આવે છે તેને ધન્ય છે, ત્યાં સુધી હવે તમે મને નહીં જ જોશો. હવે તમારી પાસે બીજી તક રહી નથી. વાલા ભાઈ બહેનો, શક્ય છે કે આપણી આવી પરિસ્થિતિ થાય. આપણી આવી પરિસ્થિતિ થાય. જે કૈસરનું છે એ ભેગું કરી કરીને એને દેવની આગળ મૂકીને એવું આપણે નથી કહી શકતા કે મેં પ્રભુની સેવા કરી, મેં પ્રભુને પસંદ કર્યા, હું પ્રભુની ઈચ્છા પૂરી કરું છું. કારણ કે એ તો કૈસરનું છે. પ્રભુને એમાં કોઈ જ રસ નથી. પ્રભુને એ જોઈએ છે જેમાં એમની સુરત છે, એમની પ્રતિમા છે. એ આપ્યા વગર બીજું બધું કરશો વ્યર્થ અને નકામું છે. અને જો મોં ફેરવીને ચાલ્યા જાવ છો તો ન્યાય તો નક્કી જ છે. નિર્ણય આપણે કરવાનો છે. આપણી આંખોને બંધ કરીએ અને આપણા હૃદયમાં આપણે પોતાને પ્રશ્ન પૂછીએ, મારા જીવનના આટલા વર્ષો દરમિયાન મેં ખ્રિસ્તીપણાના નામે જે સેવાઓ કરી, જેટલા દાનો આપ્યા, જેટલી પ્રાર્થના સભાઓમાં ગયો, જેટલી વાર અલગ અલગ સંગતોમાં ગયો, અલગ અલગ રીતે સેવાઓ કરીને બધું જ કર્યું, પણ એ બધાની ઉપર જેમાં દેવની પ્રતિમા અને દેવની સુરત છે એ શું મેં દેવના હાથમાં મૂક્યું? કે એને હું મારા હાથમાં રાખું છું અને જે કૈસરનું છે એ બધું દેવની આગળ મૂકીને સંતોષ માનું છું? એવી સેવાઓ પ્રભુ કદી માન્ય નથી કરતા. જો બધું કર્યું છે પણ પોતાનું જીવન પ્રભુના હાથમાં નથી મૂક્યું તો બધું વ્યર્થ છે. આજે સાંજે પ્રભુ ફરી એક તક આપે છે. આ શાસ્ત્રીઓ અને ફરોશોની માફક પ્રભુને મૂકીને ચાલ્યા ના જઈએ. ભજન સંગ્રહમાં ગીત જણાવે છે, કોણ તરછોડે આ પ્રેમી અવાજ, કોણ તરછોડે વિંધાયેલા હાથ, નાના એમ નહીં કરો કોઈ, છેલ્લો ટકોરો કદાચ આ હોય. આ શાસ્ત્રીઓના ફરોશીઓની માટે આ છેલ્લો ટકોરો હતો. એ લોકો ઈસુને મૂકીને ચાલ્યા ગયા અને પ્રભુએ એમનો ન્યાય જાહેર કરી દીધો. આપણી માટે કઈ છેલ્લી તક છે નથી જાણતા, પણ જ્યારે તક મળી છે તો એને ઝડપી લઈએ અને જેમાં દેવની સુરત ને દેવની પ્રતિમા છે એ દેવના હાથમાં મૂકી દઈએ. પ્રભુ, અમે આજે સાંજે તમારી પાસે આવીએ છીએ. તમે અમને જે ચેતવણી આપી છે, જે પડકાર આપ્યો છે એ પ્રમાણે જે તમારું છે, જેમાં તમારી સુરત ને પ્રતિમા છે, એ અમારા જીવનો સંપૂર્ણપણે તમને સોંપી દેવા માટે અમને તમારા આત્માની સહાય અને સામર્થ્ય આપજો. કૈસરના બાનાઓથી તમારી સેવા ના કરીએ, પણ જે તમે આપ્યું છે એનાથી તમારી સેવા કરીએ એવી કૃપા થવા દેજો. પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન.